જો તમે નવી ગાડી અથવા નવું બાઇક લો છો તો એની સાથે તમને શોરૂમ તરફથી એક ફૂલ પેકેજ પોલિસી આપવામાં આવે છે. ગાડીની સાથે તમને 3 વર્ષની ટીપી અને 1 વર્ષની ફૂલ પોલિસી આપવામાં આવે છે. અને નવા બાઇક સાથે તમને 5 વર્ષનો થર્ડ પાર્ટી અને 1 વર્ષનો ફૂલ ઇન્સ્યોરન્સ પોલિસી આપવામાં આવે છે. હવે હું તમને જણાવું કે આ ઇન્સ્યોરન્સ પોલિસીનો મતલબ શું થાય. ધારો કે તમે ગાડીની પોલિસી લીધી છે, જેમાં તમને 3 વર્ષનું થર્ડ પાર્ટી અને 1 વર્ષની ફૂલ પોલિસી આપવામાં આવી છે. તો 1 વર્ષની ફૂલ પોલિસીનો મતલબ એવો થાય કે એ વર્ષ દરમિયાન જો તમારે કોઈ પણ જાતનો ક્લેમ આવે છે, ગાડીને લગતો, ગાડીને કોઈ નુકસાન થાય છે, ગાડી તમારી ચોરાઈ જાય છે, ફાયર થઈ જાય છે, તો એ વખતે ઇન્સ્યોરન્સ કંપની તમને ફૂલ એમાઉન્ટ આપશે. પરંતુ 1 વર્ષ પછી તમારે આગામી 2 વર્ષ સુધી ફક્ત થર્ડ પાર્ટી પોલિસી જ ચાલુ રહેશે. થર્ડ પાર્ટી પોલિસીની અંદર ગાડીને કોઈ પણ નુકસાન થાય છે, ગાડીની ચોરી થઈ જાય છે, ફાયર કે એના કારણે ગાડી ટોટલ લોસમાં થાય છે, તો કંપની તમને પૈસા નહીં આપે. ફક્ત થર્ડ પાર્ટીને લગતો જો ક્લેમ આવશે એ જ તમને મળવાપાત્ર રહેશે. તો એના માટે તમારે શું કરવાનું એ પણ તમને જણાવી દઉં. તો એના માટે તમારે 1 વર્ષ પૂરું થાય એટલે બીજા વર્ષે એ પોલિસીમાં ઓન ડેમેજ, ફક્ત ઓન ડેમેજ પ્રીમિયમ ભરી અને તમે તમારી ગાડીનું રિસ્ક કવર લઈ શકો છો. અને એ પ્રીમિયમ તમે જે ભરશો એ થર્ડ પાર્ટી તમારી 2 વર્ષની ઓલરેડી ચાલુ છે, તો તમારે ફક્ત ઓડી પ્રીમિયમ ભરી, ઓડી એટલે ઓન ડેમેજ પ્રીમિયમ ભરી અને તમારે ગાડીને જે પણ નુકસાન થાય એને લગતો ક્લેમ જે આવે તો એ તમને એ કંપનીમાંથી મળશે. અને હા, એ પોલિસી તમે કોઈપણ કંપનીની લઈ શકો છો. જો તમારી જોડે થર્ડ પાર્ટી પોલિસી જે શોરૂમમાંથી આપી છે 3 વર્ષની અને 1 વર્ષની ફૂલ અને 3 વર્ષની ટીપી, એ પોલિસી તમારી ગમે તે કંપનીની હોય, પણ ઓન ડેમેજ પોલિસી તમે બીજી કંપનીની લેશો તો પણ તમને ક્લેમ મળવાપાત્ર થાય છે. એટલે જરૂરી નથી કે જે કંપનીની 3 વર્ષની ભેગી પોલિસી હોય એ જ વર્ષની ઓડી પોલિસી લેવી, એ જરૂરી નથી. જો તમને મારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો મારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરો. અને હા, મારી યુટ્યુબ ચેનલ મૈત્રી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને સબસ્ક્રાઈબ અને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં.